ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. ભગવાન, અમારી પ્રાર્થના એટલી છે કે જે અવતાર તમારે આપવો હોય આપજો, પણ બધા અવતારમાં અમારી બુદ્ધિ તમારામાં લાગેલી રહે એટલી કૃપા કરજો. બીજું 18,000મો શ્લોક ભાગવતજીનો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિ પરમ. જન્મથી લઈ અને પરમ સુધીની યાત્રા એટલે ભાગવત છે. ભાગવતજીનો પ્રારંભ જન્માદ્યસ્ય શ્લોકથી થયો, એટલે જન્મથી ભાગવતનો પ્રારંભ થયો. અને અહીંયા આગળ છેલ્લો શ્લોક તમ નમામિ હરિમ પરમ. હરિ પરમ સુધીની યાત્રા એ જ આપણું જીવન છે. જન્મથી લઈને ભગવાન સુધી પહોંચવું એ ભાગવતની યાત્રા છે. 18,000મો શ્લોક સાથે આ ભાગવતજીનું ફળ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કર્યું. સુત નામના મહાપુરાણીએ અંતે સંકીર્તન કરાયું, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે. કારણ કે કલો કેશવ કીર્તનાથ, આ સંસારમાં ભગવાનના કીર્તન સિવાય આપણો ઉદ્ધાર નથી થવાનો.